નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર ગામે સિહોર નગરપાલિકામાં કામ નહીં કરવાની છાપ ધરાવતા અધિકારીઓની સામે હવે જનતા જાગૃત બની છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ સિહોર નગરપાલિકા સ્વચ્છતા અભિયાન તો શું, વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી શકતું નથી. ત્યારે સિહોર નગરપાલિકાને સફાઈની યાદ અપાવવા માટે જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરના ટેબલ પર તેમજ સિહોર નગરપાલિકાની ઓફિસના રૂમોમાં કચરાનો ઢગલો ઠાલવ્યો હતો. આ સાથે જ સિહોર નગરપાલિકાની કચેરીમાં ટેમ્પો લઈને આવેલા વ્યક્તિએ સિહોર નગરપાલિકાની ઓફિસમાં કચરો ઠાલવી દીધો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આમ તો સિહોર નગરપાલિકાનું શાસન અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું ચાલી રહ્યું છે. અહીં છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફિસર રજા ઉપર છે અને તેમની જગ્યાએ અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તે અધિકારી સિહોર નગરપાલિકાની કચેરીમાં પણ પગ મૂકતા નથી. આવા જાગૃત કાર્યકરોએ જો આવા જ પગલાં લે તો સિહોર નગરપાલિકાની શાન ઠેકાણે આવે તેવું તેઓ કહી રહ્યા હતા. રિપોર્ટર જયદીપ ભટ્ટ, સિહોર. લેવાનો એલા ઉભા તો હું કોઈ કેમ નથી આવું બધું અમને થોડું કેટલો ટાઈમ ઘેરા ગયા આવું બધું ઉપર 8 દિવસથી છોકરા શરીરમાં અત્યારે 2 ગરમી બતા છે. રાત બપોરનો પ્રોગ્રામ તો કાંઈ વાળવાનું નહીં, ઉપરનો જેવું ફોન પટાવવાનું જઈએ એ સાઈડ જો સાઈડ લઈ તો બધા બીજા પડશે, ઓલા સાઈડ આવશે, કોઈ હતો જવાબ નતો. આવું બધું થાય તો બધું તરીકે 0 લેવલથી હાલે, નહીં કાંઈ નહીં.